ઇન્સ્યુલેશન લેવલ સમજાવો. તો ઉપકરણનું ઇન્સ્યુલેશન નુકસાન થયા વિના જે વોલ્ટેજનો સામનો કરી શકે છે તેના મૂલ્યને તે ઉપકરણનું ઇન્સ્યુલેશન લેવલ કહેવામાં આવે છે. આ ઇન્સ્યુલેશન લેવલને બે રીતે વ્યક્ત કરી શકાય. એક તો કે ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ લેવલ કે સહન કરવાની ક્ષમતા, જે ચોક્કસ પરિસ્થિતિઓમાં ચોક્કસ પ્રકારના ઇમ્પલ્સ વોલ્ટેજનો સામનો કરવાની ક્ષમતા છે અને આ વોલ્ટેજ જે આવે છે ઇમ્પલ્સના એ કિલોવોલ્ટમાં હોય છે. બીજું કે 1 મિનિટ માટે પાવર ફ્રીક્વન્સી વેવના આરએમએસ મૂલ્યનો સામનો કરવાની જે ક્ષમતા છે આ પણ કિલોવોલ્ટમાં છે. તો આ બંને રીતે ઇન્સ્યુલેશન લેવલ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ઉપકરણ 11 કિલોવોલ્ટની સિસ્ટમ માટે ડિઝાઇન કરવામાં આવેલું છે, તેનું ઇમ્પલ્સ વોલ્ટેજ લેવલ ધારો કે 75 કિલોવોલ્ટ છે અને 1 મિનિટ માટે પાવર ફ્રીક્વન્સીના વોલ્ટેજના આરએમએસ મૂલ્યનો સામનો કરવાની એની ક્ષમતા 35 કિલોવોલ્ટની છે. તો આ રીતે કોઈપણ સાધનનું ઇન્સ્યુલેશન લેવલ આપવામાં આવે છે.